અફરાતફરી મચી ગઈ। ઉસ્માનિયા કમ્પાઉન્ડમાં આવેલી 15 થી વધુ ભંગારની ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તાર ધુમાડાના ગોઠામાં ગરકાવ થઈ ગયો। આગ એટલી ભયાનક હતી કે તમામ ગોડાઉનમાં રહેલા કેમિકલયુક્ત પદાર્થોના કારણે આગ બેકાબૂ બની ગઈ। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, કેમ કે રહેઠાણ વિસ્તારમાં ગોડાઉન હોવાના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઘટનાની જાણ થતાં જ વાપી પાલિકા, વાપી જીઆઈડીસી, વાપી નોટિફાઈડ, સરીગામ અને ખાનગી કંપનીઓના ફાયર બ્રિગેડની 7 થી વધુ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો। આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ સતત પ્રયાસ કરી રહી હતી। આગ પર કાબુ મેળવતા 4 કલાકનો સમય લાગ્યો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના સાચા કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। नाम रमन भाई जी परमार है। मैं दमंगा इंडस्ट्रियल फायर स्टेशन पे जॉब करता हूँ ऑफिसर तरीके। और मेरे को 3:20 पे डूंगरी फड़िया से एक कलाम करके आदमी है, इनका फोन आया था और यहाँ आग लगे। मैं तुरंत 5 मिनट में गाड़ी भेज दिया था और इसके बाद राधा माधव भी हमारी दूसरी गाड़ी भी भेज दिया। जाके देखा तो आग काबू में आ सके ऐसे नहीं है, तो दूसरी गाड़ी जीआईडीसी में से भी बुला लिया था। और अभी तक हमने नहीं सोचा कि कोई जान हानि हुआ है ऐसा, लेकिन सारा 10 से 12 गोडाउन जल के राख हो गया है। कितनी दमकल की गाड़ी और कहाँ से और क्या? वलसाड़ से गाड़ी है, सरीगाम से गाड़ी है, जीआईडीसी की गाड़ी है, राधा माधव की गाड़ी है, दमंगा इंडस्ट्रियल पार्क की गाड़ी है। सबसे पहले दमंगा इंडस्ट्रियल पार्क, फिर राधा माधव, फिर जीआईडीसी की गाड़ी आई। अभी क्या हालत है? अभी सब कंट्रोल में है, सिचुएशन काबू